તો જય દ્વારકાધીશ મિત્રો, અમે ગામડે પહોંચી ગયા છીએ. પાછળ મમ્મી આવે છે, હું ને આ મારો ક્રિશભાઈ છે, મારા ભાઈનો છોકરો. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ દાદા. હારું ને? હું ને ક્રિશભાઈ બેઠા હતા તો અચાનક જ ગાય ઘરમાં ઘૂસી ગઈ. તો હું ફટાફટ ગાયને ભગાડવા જાઉં છું. ચલ ગાય, ફૂડ 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 ફૂડ. તો મિત્રો, આ છે અમારું ફરિયું અને હું ફરિયામાં મસ્ત આટા મારું છું. તો મિત્રો, તમે કુદરતી માહોલ જોઈ શકો છો. આ કાબર મસ્ત મજાની પાણી પીવે છે. દાદા ફૂલની માળાઓ કરવામાં વ્યસ્ત છે. મસ્ત મજાની માળા બનશે, પછી ભગવાનને ચડાવવામાં આવશે. તો મિત્રો, બહુ બધી મહેનત કર્યા બાદ ફાઇનલી આપણી ગાડી સ્ટાર્ટ થઈ ગઈ છે. મિત્રો, અમે અત્યારે આખું ઘર ને બધું સાફ કરીએ છીએ ગામડે. તમે ઘરની હાલત જોઈ શકો છો. આ બધું વસ્તુ આ પટારામાં નાખવાની છે અને ક્રિશભાઈ પટારાની અંદર પ્રસ્થાન કરી લીધું છે. ચાલો. હજી એક વસ્તુ બતાવું તમને. આમ જુઓ તમે ખાલી, કેટલા ગોદડા સુકવવામાં આવ્યા છે. અને આ છે અમારું ફરિયું આખું મોટું જબર. અહીંયા ગામડે રહેવાની બહુ જ મજા આવે છે. તમારે પણ આવવું જોઈએ. દાદા અહીંયા બેસી ગયા છે. અહીંયા બા છે. પટારામાં પ્રસ્થાન કરી છે. હાલત જોઈ શકો છો. ઘરનું કામ કરી કરીને મમ્મીના પણ ગોઠણ બહુ દુખવા લાગ્યા છે. મારા ચપ્પલ તડકામાં પડ્યા હતા તો ચપ્પલ પહેરવા જેવા નહોતા. હવે ગરમ થઈ ગયા, પછી મેં પાણીથી ધોયા. ઠંડા કરવાની પૂરી કોશિશ કરે છે. આવડો વાંગડો હેલો આવે છે મને મારી આમ. તો ગાઈઝ, જમવાનો ટાઈમ થઈ ગયો છે અને તડકો તમે જોઈ શકો છો. આવા તડકામાં છાશ પીવાનું મન થયું છે તો અમે, હું ને ક્રિશભાઈ છાશ લેવા જઈએ છીએ. મસ્ત જમવા સાથે છાશ, ઠંડી ઠંડી, મજા આવી જશે. ગાઈસ, આ છે ખૂટીઓ અને બહુ ખતરનાક હોય છે. મારી સામું જ જોવે છે. આ નીકળી 4 વ્હીલ. ધૂળ ઉડાડી જો ખાલી. ઓહો, મેકઅપ થઈ ગયો ભાઈ. ગાઈસ, મેકઅપ થઈ ગયો. ગાઈસ, લેવા ગયા હતા છાશ અને આજે ફ્રીમાં આવ્યું છે. કેવી ધૂળ ઉડાડીને ગયો એ. તો મિત્રો, ખાઈ પીને જમીને અમે નીકળી ગયા છીએ ગામની બહાર. તો મિત્રો, આ છે ખોખી, એક પર્વત છે જ્યાં ઉપર મંદિર સ્થાપિત કરેલું છે. તો અમે મંદિરે જઈએ છીએ.
મિત્રો અમે આવી ગયા છીએ ખોખીએ. ખોખીએ એક સુંદર મજાનો પર્વત છે, તમે જોઈ શકો છો. મિત્રો અહીંયા ખોખીએથી હવે અમે ઘર તરફ જઈ રહ્યા છીએ. અહીંયા વાતાવરણ બહુ મસ્ત છે, અહીંયા ક્યાંય જવાનું મન નથી થતું પણ જવું તો પડશે જ. તો મિત્રો અમારી ગાડીમાં પેટ્રોલ પૂરું થઈ ગયું હતું, તો અમે આવી ગયા છીએ પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ પુરાવા. પછી જ્યાંથી અમે નીકળીને ગામમાં આવી ગયા છીએ અને અમને બહુ જ ભૂખ લાગી હતી અને ક્રિશભાઈને પાણીપુરી ખાવાનું બહુ જ મન થયું હતું. તો હવે અમે પાણીપુરી ખાવા જઈએ છીએ. તો ગાઈસ અમે આવી ગયા છીએ પાણીપુરી ખાવા. તો મિત્રો ખાઈ પીને અમે નીકળી ગયા છીએ ગામમાં ચક્કર લગાવવા. મારો એક મિત્ર અહીંયા મોટી મણપરીમાં રહે છે, તો એને આપણે મળશું. કેમ છે વિપુલભાઈ? સારું છે ભાઈ. કેવું ચાલે ધંધા પાણી? ધંધા પાણી ફાયદા કરે આપણું. કઈ અટવાતા નથી ને? નહીં નહીં, ક્યાંય નહીં. તો વાંધો નહીં. તો વિપુલભાઈ હમણાં મને એવી વાત મળી છે કે આપણા ગામમાં સિંહ બહુ આટા મારે છે, તો અમને સિંહ જોવા તો લઈ જાવ. જઈએ આપણે કાલે વાડીએ જઈએ તો સિંહ જોવા. કાલે જઈએ. વાંધો નહીં, હાલો. મિત્રો હવે આપણે જઈએ છીએ ઘરે. આપણો આજનો દિવસ અહીંયા જ પૂરો થાય છે. તમને અમારો વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.